થોડીક રમૂજ કરી લઉં. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણી વચ્ચે જોડાવાના છે. હું ઘણી વખત કહું છું ને બધા ડિગ્નેટરીઝ પણ બેઠા છે, થોડીક રમૂજ કરી લઉં કે તકદીરમાં લખાયેલું ક્યાંય જતું નથી, રાઈટ? આ કપાળ ઉપર જે લેખ લખેલા છે ને એ ક્યાંય જતા નથી. સાંજ પડે 4 વાગે છે ને આપણે બધા શાક લેવા નીકળીએ છીએ. બહેનો બધી છે મોટી સંખ્યામાં, રીંગણ લેતા હોય, બટાકા લેતા હોય, ભીંડા લેતા હોય, અને શોધીને એ શાક લેવાનું. બિલકુલ રાઈટ. એમ આઈ રોંગ યાર? યસ, ઓકે, હું સાચો છું કે બધા શોધીને શાકભાજી લેતા હોય છે. બધા કાઉન્સિલર મિત્રો પણ અહીંયા બેઠા છે. અને 7, 7:30 થાય એટલે બધી બહેનો બટાકા શોધીને સરસ મજાના ઘરે લાવે. હવે થયું છે શું કે બધા શોધીને સારા બટાકા ઘરે લાવવાના. હવે લારી ઉપર જે બટાકા વધ્યા એ કોણ લે? એના માટે પણ મહાનગર તમને પેન આપશે, પરંતુ એ બટાકા લે કોણ? રીટાબેનને પૂછીએ. અરે વાહ, બેને એવું કીધું કે પાણીપુરી વાળો એ બટાકા લઈ જાય. અને પાણીપુરી ખાય કોણ? સાલું તકદીરમાં એ બટાકો લખ્યો જ છે. શોધીને બટાકો ઘરે લઈ જાઓ છો, પણ સાંજ પડે એટલે બટાકો પાછો પાણીપુરીમાં તો આવે જ છે. એ તો ખરું જ. એટલે આ કપાળમાં જે લખાયું છે ને મિત્રો, પ્રેમની વાત કરું તો માનો પ્રેમ એવો છે ને આંખો બંધ કરીને કરે. એટલે માં જ્યાં સુધી જીવતી હોય, માનું વ્યક્તિત્વ એવું છે કે મારો દીકરો દીકરી કે મારો પતિ હોય છે, પરંતુ માં મરે ત્યાં સુધી એને પ્રેમ પવિત્ર રૂપે કરતી હોય છે. જો સમજાય તો તાળી પાડજો. આ સ્ત્રીનું વ્યક્તિત્વ કેવું છે? માનો સંબંધ હું જીવું છું ત્યાં સુધી મારો દીકરો દીકરી કે પતિ હોય એને પ્રેમ કરું છું. બીજું પાત્ર છે પ્રેમિકા. પ્રેમિકા આંખો બંધ કરીને પ્રેમ કરે. માં તો આંખો બંધ થાય ત્યાં સુધી પ્રેમ કરે. પ્રેમિકા હોય ને એ આંખો બંધ કરીને કરે, કારણ કે મારો પ્રેમિક ગમે તેવો જ છે પણ મારો પ્રેમી છે. જો સમજી ગયા પાછળ. અને ત્રીજું પાત્ર એવું છે પત્નીનું. પત્નીનું પાત્ર કેવી રીતે પ્રેમ કરે? આ ખાલી જગ્યા કોણ પૂરશે? અરે હું કહું છું, માં આંખો બંધ થાય ત્યાં સુધી પ્રેમ કરે, પ્રેમિકા આંખો બંધ કરીને પ્રેમ કરે, અને પત્ની આંખો કાઢીને પ્રેમ કરે. હા, ઘરે પહોંચો ત્યારે ખબર પડે. મેયર સાહેબ ભલે આખું ગાંધીનગર શહેરમાં વિકસિત ભારત કરતા હોય, પરંતુ ઘરના પ્રવેશ દ્વારમાં જ અઘરું છે બધા માટે. શક્તિ સ્વરૂપ આપણી બધી બહેનો. એક ડોક્ટરે એક પુરુષને એવું કીધું કે તમારું શરીર બહુ મારા જેવું વધી ગયું છે, બીપી થોડુંક ઊંચું રહે છે, એટલે સવારે ચાલવા જવું પડશે. ડોક્ટરે કીધું સવારે ચાલવા જવું પડશે, એટલે સવારે વહેલા મોર્નિંગ વોક માટે તૈયાર થઈ ગયા. એટલામાં તો એની પત્ની આવી. એને કીધું તમે ક્યાં જાઓ છો? એટલે કે ચાલવા જાઉં છું. એટલે કે હું તમારી સાથે આવું? એણે એવું કીધું કે મને ડોક્ટરે કેલરી બારવાનું કીધું છે, લોહી બારવાનું નથી કીધું. આપણે સાંભળીએ જોરદાર તાળીઓ સાથે પુનઃ રાજ્ય કક્ષાના કાર્યક્રમને.